નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચર નંબર 17 ની અંદર કોઈ બે અતિ લાંબા તાર એકબીજાને સમાંતર રાખેલા હોય અને એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એમના વચ્ચે લાગતા બળનું આપણે સૂત્ર છે તારવ્યું, જે હતું μ0 Ia Ib L/2 pi d. Ia અને Ib એ A અને B તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો છે. તમે એને 1 2 પ્રતીક પણ લગાડી શકો. L એ જે તાર પર બળ લાગતું હોય એની લંબાઈ છે અને D એ બંને તાર વચ્ચેનું લંબાંતર છે. તો એ સૂત્રની જે આપણે તારવણી કરી એના આધારિત આપણા પાઠ્યપુસ્તકની અંદર જે કંઈ પ્રશ્નો છે સ્વાધ્યાયની અંદર આપેલા છે એ આપણે આજે સોલ્વ કરીશું આજના લેક્ચરમાં. અને એ સિવાય એક બે MCQ છે જે ટોપિકને રિલેટેડ એ પણ આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન જોવા જઈએ તો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં 7મો દાખલો આપેલો છે આપણને. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયરના વિદ્યુત પ્રવાહ છે એ એક જ દિશામાં વહે છે. આ ખૂબ અગત્યનું છે. આપણે છેલ્લા લેક્ચરમાં પણ હું તમને વારંવાર કીધું હતું કે જ્યારે કે બે તાર સમાંતર રાખેલા હોય અને એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ જો એક જ દિશામાં હોય તો એમની વચ્ચે આકર્ષણ થાય અને વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તો એમના વચ્ચે અપાકર્ષણ થાય. ઓકે, સૌપ્રથમ આપણે આ પ્રશ્નની અહીંયા એક આકૃતિ બનાવવા પ્રયત્ન કરીએ. તો ધારો કે આ રીતે બે તાર છે, બંનેમાં એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે, બરાબર. તાર A એક તારને આપણે કેપિટલ A અને બીજાને B નામ આપી દઈએ. તો આમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એને હું કહી દઉં IA અને એ છે 8 એમ્પિયર. આ તારમાંથી જે વહેતો વિદ્યુત પ્રવાહ છે એને કહીએ આપણે IB અને એ છે 5 એમ્પિયર. ઉપરાંત 4 સેન્ટીમીટર અંતરે રહેલા એટલે બંને વચ્ચેનું જે અંતર છે એ છે 4 સેન્ટીમીટર. પ્રશ્ન આપણને એવો કર્યો છે કે તાર A ના 10 સેન્ટીમીટર લંબાઈના, બંને તાર છે અનંત લંબાઈના છે પણ આપણે આ તાર A ના 10 સેન્ટીમીટર વાળા ભાગ ઉપર જ લાગતું બળ છે મેળવવાનું છે. તો જો તમને યાદ હોય આપણે આના અગાઉના લેક્ચરમાં એને કેપિટલ L થી બતાવતા. ધારો કે અહીં આટલો ભાગ છે આ તાર A નો, તો આ લંબાઈને આપણે કેપિટલ L કહીશું, બરાબર. તો આપણા પાસે સૂત્ર શું હતું? F, અત્યારે તમે જુઓ કે તાર A પર બળ લાગે છે તો હું એને કહીશ F A B, બરાબર. અને અહીંયા આપણે દિશાની વાત નહીં કરીએ તો તમને સીધી વસ્તુ કહી દઉં કે તાર A પર B વડે બળ લાગે છે તો એ આમ હશે, કારણ કે બંને એક જ દિશામાં પ્રવાહ છે, આકર્ષણ થાય, બરાબર. F A B બરાબર સૂત્ર હતું આપણા પાસે μ0 Ia IB L/2 pi d. d એ બંને તાર વચ્ચેનું લંબાંતર છે અને આ જે L છે એ જે તાર પર બળ લાગતું હોય એના જે વિભાગ પર બળ લાગતું હોય એ વિભાગની લંબાઈ છે. કિંમતો મૂકી આપણે μ0 4 pi 10⁻⁷ Ia 8 એમ્પિયર આપ્યો છે આપણને, IB 5 એમ્પિયર. L શું છે? આ તાર A ના એક અમુક નાનકડા વિભાગની લંબાઈ જે આપણને આપી છે અહીં કેટલી 10 સેન્ટીમીટર. તો અહીંયા લખીશું 10 અને એને મીટરમાં ફેરવીએ એટલે 10⁻², છેદમાં 2 પાઈ. અને D કે બંને તાર વચ્ચેનું લંબ અંતર જે છે 4 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીશું 10⁻² આવશે. અહીંયા તમે જુઓ કે આ પાઈ થી પાઈ કેન્સલ થશે, 10⁻² એની સામે 10⁻² કેન્સલ થઈ જાય. આ 4 તો આ 4 કેન્સલ થઈ જાય. ઉપરાંત 2 અને અહીંયા કરું 4, બરાબર છે. 2 × 2 2 × 4 એટલે કે 8. તો શું વધ્યું એ આપણે જરા જોઈએ. 4 × 5 20, 20 × 10 એટલે 200 થશે અને એને ગુણ્યા આ છે -7 બરાબર. બીજી કે ઘાત લગભગ મારા ખ્યાલથી ભૂલાતી તો નથી. ઓકે, તો 10⁻⁷. તો આને તમે કહી શકો 2 × 10⁻⁵ ન્યૂટન, બરાબર. આટલું બળ જે છે એ આટલા વિભાગ ઉપર લાગતું હશે. તો
તેથી F A B બરાબર 2 ગુણ્યા 10 ની ઉપર -5 ન્યૂટન બળ છે આ તાર A ના 10 સેન્ટીમીટર ના વિભાગ પર લાગતો હશે. ત્યારબાદ સ્વાધ્યાયનો 22મો પ્રશ્ન જોઈએ. આમ જોવા જશો તો પાઠ્યપુસ્તકની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા છે 13 કે 14 સુધી છે. ત્યારબાદ વધારાનો સ્વાધ્યાય આવું લખેલું છે. એ જે વધારાનો સ્વાધ્યાય એડિશનલ એક્સરસાઇઝ જે છે લાસ્ટ યર 2020 માર્ચ 2020 માં જે કઈ પરીક્ષા લેવાની એની અંદર ફિઝિક્સનું જે પેપર હતું એમાં એક પણ પ્રશ્ન વધારાના સ્વાધ્યાયમાંથી પૂછવો નહોતો. બરાબર? તો એ મુજબ આપણે વિચારી શકીએ કે આ પ્રશ્ન છે બોર્ડમાં ન આવે એવી સંભાવના છે. તો ચોક્કસ હું તમને પેલું નથી કહેતો કદાચ પૂછી પણ નાખે. બરાબર? પણ જો તમે સ્વાધ્યાયના જે કઈ દાખલા આપણને આપેલા છે વધારાના સ્વાધ્યાયની અગાઉ એમાં જોવા જાવ ને તો આ ટોપિકને લગતો ખાલી એક જ દાખલો છે 7નો. બરાબર? આ દાખલો છે વધારાના સ્વાધ્યાયની અંદર જશે. એટલે એનો અર્થ એવો નથી કે એને નહીં કરવું. બરાબર છે? પણ જે વિદ્યાર્થીઓ જેડબલઈ અને નીટના ગોલથી જ ચાલતા હોય એમને તો ખાસ રિક્વેસ્ટ કરું છું એમને તો બધા પ્રશ્નો છે સોલ્વ કરવાના છે. પણ બોર્ડ લેવલે કદાચ તમે આને થોડુંક ઇમ્પોર્ટન્સ નહીં આપો તો ચાલશે. આવું લાસ્ટ યરના અનુભવ ઉપરથી કહું છું. બરાબર છે? બાકી તો જે કઈ બોર્ડમાં ફેરફાર થાય એ તમે આપણે જાણતા રહેવાના. ઓકે, પ્રશ્નને જોઈએ. કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડવામાં આવે જોડતા જે તાર છે એ 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. આ તાર 70 સેન્ટીમીટર લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર હોય. તમે પહેલા તો સૌપ્રથમ એ રીતે વિચારો કે કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડવાની છે. તો હું એવું વિચારું કે ધારો કે આ બેટરી છે. બરાબર? અને એને આપણે અહીંયા એક કારની મોટર સાથે જોડેલી છે. આ જસ્ટ હું એક સર્કિટ ડાયાગ્રામ બનાવું છું. બરાબર? બાકી કાર ની બધું એક્ચ્યુઅલ આપણે કઈ વસ્તુ અહીંયા દોરવાની જરૂર નથી. તો આ કારની મોટર છે અને આ બેટરી છે. તો આપણને ખ્યાલ હોય કે એમાંથી જે એની સાથે જોડતા જે તાર છે તો એ આ તાર થશે બંને. બરાબર? તો આ જે બે તાર છે એમાંથી અહીંયાથી 300 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે. તો મોટરમાં થઈ અને આ રીતે પરિપથ છે પૂર્ણ થતો હશે. તો સૌથી પહેલી વસ્તુ આપણે એ જોવાની છે કે આ જે બે તાર છે બરાબર તમે આ બે તાર પણ ગણી શકો સામસામેના એમ આ રીતે આ બે તાર લઈ લો આ બે તાર લો આ બે તાર કોઈ પણ લઈ લો આપણે કોઈ પણ બે તારની વાત કરવાની છે. તો સામાન્ય રીતે આપણે આ બે તાર લેતા હોઈએ. બરાબર? તો પહેલી વસ્તુ નોંધવાની એ કે બંને તારમાંથી વહેતો પ્રવાહ વિરુદ્ધ દિશામાં થશે. જો આ રીતે તાર પ્રવાહ આવશે તો અહીંયાથી પછી આમ થતો હશે. તો આ બે સામસામેના જે બે તાર છે એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હશે અને વિરુદ્ધ દિશાનો પ્રવાહ હોય ત્યારે તેમની વચ્ચે અપાકર્ષણ થાય. તમે જો છેલ્લે તમને આ પ્રશ્નની અંદર એવું પણ લખ્યું છે કે આ બળ આકર્ષી કે અપાકર્ષી હશે. તો અહીંયા સૌથી પહેલું લખીશું કે અહીં બંને તારમાંથી વહેતા પ્રવાહો વિરુદ્ધ દિશામાં હોવાથી તેમની વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. બરાબર? ઓકે, હવે બળ કેટલું લાગે એની વાત કરીએ આપણે. જો આ તાર 70 સેન્ટીમીટર લાંબા છે એટલે બંનેની આપણે લંબાઈ આપી દીધી છે 70 સેન્ટીમીટર. તેમની વચ્ચેનું અંતર તો આને આપણે d કહીશું 1.5 સેન્ટીમીટર. પ્રશ્ન શું કીધું છે જરા જુઓ કે એની એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપણે મેળવવાનું છે. આપણી પાસે સૌપ્રથમ સૂત્ર છે F બરાબર μ0 I1 I2 L upon 2πd. અત્યારે a b પ્રત્યે લખો 1 2 લખો કોઈ વાત નથી. આ L શું છે જે તાર પર બળ લાગતું હોય એની લંબાઈ. અહીંયા આપણે કોઈ ચોપડ નથી કરી કે ભાઈ એક તારથી બીજા તારની ઉપર લાગતું બળ છે. માત્ર શું કીધું છે એકમ લંબાઈ દીઠ. તો પહેલા તો આપણે એકમ લંબાઈ દીઠ લાગતું બળ મેળવવા માટે હું આ L ને આ તરફ લઈ લઉં એટલે F upon L થઈ જશે એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો સૂત્ર મળશે આપણને μ0 I1 I2 upon 2πd. તો હવે
કિંમતો મૂકીએ કે તેથી એકમ લંબાઈ દીઠ લાગતું બળ μ0 4 પાઈ 10 ની પર -7 ઘાત I1 I2 બંનેમાંથી એક સરખો પ્રવાહ પસાર થશે આમાંથી 300 એમ્પિયર હશે તો આમાંથી પણ 300 હશે એટલે અહીંયા હું લખી નાખું 300 ગુણ્યા 300 છેદમાં 2 પાઈ અને d એટલે બંને વચ્ચેનું અંતર કેટલું આવ્યું છે આપણને 1.5 સેન્ટીમીટર 1.5 મીટરમાં ફેરવશું 10 ની પર -2 તો આ પાઈ થી પાઈ કેન્સલ થશે એ સિવાય તમે જુઓ જરા અહીંયા આ 1.5 ને હું લખી શકું 15 ભાગ્યા 10 15 એકા 15 15 દુ 30 એટલે અહીંયાથી જશે 20 આ 10 છેદનો છેદ છે એટલે અંશમાં જાય એ સિવાય આનું જે છેદ ઉડાડી દો 2 એકા 2 2 ગુણ્યા 10 એટલે 20 તો જો અંશમાં શું વધે છે એક તો અહીંયા 300 પછી આ 10 તો 300 ગુણ્યા 10 એટલે 3000 એ ઉપરાંત આ જે 10 છે છેદનો છેદ છે એટલે અંશમાં જશે ગુણાકારમાં એટલે ફાઇનલી આપણા પાસે f/l એક આ પ્રકારે થશે 4 એને ગુણ્યા આ 300 ગુણ્યા 10 એટલે 3000 એને ગુણ્યા આ છેદનો છેદ 10 છે અંશમાં જશે અને આ 10 ની -2 ઘાત છે અંશમાં જાય એટલે +2 ઘાત થઈ જશે એટલે એ થઈ જશે અહીંયા 100 અને અહીંયા 10 ની -7 ઘાત છે 10 ની પર -7 ઘાત હવે બધું સાદું કાપો તમે જો આ 100 એટલે આ 10 ની 2 ઘાત થશે પછી આ 1 3 અને 3 આની આ 3 મિનિટ આ લેવી એટલે 6 ઘાત થઈ ગઈ પ્લસમાં અને અહીંયા -7 ઘાત તો વધ્યું આપણી પાસે 4 તેરી 12 -7 અને +6 એટલે -1 ઘાત થશે 12 × 10 ની -1 એટલે એને લખી શકાશે 1.2 અને તમે જો એકમ લંબાઈ દીઠ બળ છે માટે એનો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર બરાબર અહીંયા તો પ્રશ્નમાં જો 70 સેન્ટીમીટર આપણને ક્યાંય કામ ન આવ્યું બરાબર કારણ કે આપણને પ્રશ્ન કર્યો છે એકમ લંબાઈ દીઠ એટલે 1 મીટર લંબાઈ હોય તો કેટલું બળ લાગે બરાબર હા તમને કદાચ જો આમાંથી પ્રશ્ન પૂછી શકે કે ભાઈ આ તાર વડે બીજા તાર ઉપર કેટલું બળ લાગશે તો બીજો તાર કેટલી સેન્ટીમીટરનો છે 70 સેન્ટીમીટરનો 70 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરીએ 0.7 મીટર થશે તો આના પરથી તમે એમ કહી શકો કે 1 મીટર હોય તો બળ લાગે 1.2 ન્યૂટન બરાબર ને ન્યૂટન પર મીટરનો અર્થ આવો થશે 1 મીટરનો લંબાઈનો તાર હોય તેના પર બળ લાગશે 1.2 ન્યૂટન તો પોઈન્ટ સાથે કેટલું તમે ગુણાકાર કરી અને 0.84 ન્યૂટન છે મેળવી શકો પણ પ્રશ્નમાં આપણને કંઈ પૂછ્યું નથી ત્યારબાદ તો આ બંને આપણે પાઠ્યપુસ્તકના પ્રશ્નો હતા હવે આ એમસીક્યુ આકૃતિમાં દર્શાવેલી સ્થિતિ પરથી તાર q પર લાગતા પરિણામી બળની દિશા એ તાર q ની ખાલી જગ્યા તરફ હશે આ પ્રશ્ન આપણે જે NCERT સિલેબસ ગુજરાતમાં દાખલ થયો એ પહેલા આપણે પાસે જે કે સિલેબસ હતો ફિઝિક્સમાં એના તમને જૂના સિલેબસના સ્વાધ્યાયમાં આપણને પ્રશ્નો છે મળી રહેશે હવે જો આકૃતિ આપણને આપી છે કે p q અને r ત્રણ તાર છે p માંથી વહેતો પ્રવાહ 20 એમ્પિયર q માંથી વહેતો પ્રવાહ 40 એમ્પિયર r માંથી વહેતો પ્રવાહ 60 એમ્પિયર છે બધા પ્રવાહોની દિશા પણ બતાવેલી છે આપણે શું મેળવવાનું છે કે તાર q પર લાગતા પરિણામી બળની દિશા તો તાર q આ છે એના ઉપર પહેલા તમે એવો વિચાર કરો કે કોણ કોણ બળ લગાડશે તો કાપી તાર બળ લગાડતા છે કારણ કે એની આજુબાજુમાં છે હવે સૌપ્રથમ તમે એમ કહો કે ભાઈ આ તાર q પર p વડે લાગતું બળ કઈ દિશામાં હશે તો એના માટે અહીંયા ભલે આ 20 40 જે કાંઈ આવ્યું છે એનાથી કોઈ આપણે અહીંયા મતલબ નથી આપણે માત્ર દિશા જ મેળવવી છે લોજિક ખાલી વિચારો કે p તાર અને q તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ એના મૂલ્ય જે કાંઈ છે પણ દિશા કેવી છે જુઓ બંનેમાં એક સમાન p માંથી વહેતો પ્રવાહ પણ ઉપર તરફ છે q માંથી વહેતો પ્રવાહ પણ ઉપર તરફ છે અને એક જ દિશામાં પ્રવાહનું વહન થતું હોય બે સમાંતર તારમાંથી તો એમના વચ્ચે આકર્ષણ થાય તો એના ઉપરથી હું અહીંયા એવું લખી શકું કે ભાઈ આ તાર q પર તાર p ના લીધે જે બળ લાગે એ આકર્ષિત પ્રકારનું આકર્ષિત પોતાના તરફ ખેંચતું હોય તો એ બળ આમ હશે અને એ બળને હું નામ આપીશ F Q P સમજાય છે આ વાત q પર p વડે લાગતું બળ એ p તરફ જ હશે કારણ કે બંને વચ્ચે આકર્ષણ થતું હશે હવે વિચાર કરીએ આ r અને q વચ્ચે તો q માંથી વહેતો પ્રવાહ ઉપર તરફ છે r માંથી વહેતો પ્રવાહ નીચે તરફ છે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય ત્યારે બંને વચ્ચે અપાકર્ષણ થાય તો હવે હું એવું કહું કે આ r વડે કારણ કે આપણે મેઈન q ઉપર લાગતું બળ મેળવવાનું છે તો
તો આ r તાર છે એના વડે આ q તાર ઉપર લાગતું બળ એ અપાકર્ષી પ્રકારનું, અપાકર્ષી પ્રકાર એટલે પોતાનાથી દૂર તરફ ધકેલે. તો અહીંયા હું એવું કહી શકું કે આ r તાર એ q ઉપર બળ લગાડે એ આમ જ હશે ને, આ રીતે આમ ધક્કો મારશે ને આ r છે એને પોતાનાથી દૂર ધકેલશે એટલે F Q R એ પણ આમ હશે. બંને પણ P તરફ જ મેળ. જુઓ જરા, પણ આપણને જે વિકલ્પ આપ્યા છે જમણી તરફ ને ડાબી તરફ ને એ રીતે આપ્યા છે, તો તમે આ રીતે વિચાર કરો કે આપણે આ રીતે તારને ત્રણે જોતા હોઈએ તો આ આપણો જમણો હાથ છે આ જમણી બાજુ અને ડાબો હાથ છે ડાબી બાજુ, તો બંને બળ છે એ આ તરફ મળે છે. એટલે અહીંયા આપણે લખીશું કે તાર Q ની ડાબી તરફ એ પરિણામી બળ લાગશે. બરાબર, અહીંયા આપણે મૂલ્યની કોઈ પણ ચર્ચા કરવાની કીધી નથી. એ પછી બીજો એક MCQ પણ એ પ્રકારનો છે, ખાલી આપણે કન્સેપ્ટ ઉપરથી જ સોલ્વ કરવાનો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. આ તારમાંથી વહેતો પ્રવાહ તમને સમઘડી દિશામાં બતાવેલો છે. તો વર્તુળાકાર લૂપનું વલણ ખાલી જગ્યા થશે. પ્રશ્ન આપણે વિકલ્પ આપેલા છે સંકોચાવાનું, પ્રસરવાનું, ધન x દિશામાં વર્તુળ આમ વ્યુ જશે, ઋણ x દિશામાં આ બાજુ આવશે. શું થશે એનું? તો અહીંયા તમે જુઓ, હું તમને એમ કહું કે તમે આ વર્તુળાકાર ભાગ આ જે વાહક લૂપ છે એનો આટલો ભાગ ધ્યાનમાં લો. તો આમાંથી વહેતો પ્રવાહ આમ છે, એની સામે આ ભાગ ધ્યાનમાં લો, એમાંથી વહેતો પ્રવાહ આમ છે. બરાબર, તો તમે આના નાનકડો ભાગ લો, ભલે આ વર્તુળાકાર લૂપ છે પણ આ લૂપનો હું કોઈ નાનકડો ભાગ લઉં તો એને તમે સુરેખ માની શકો. તો અહીંયા એક નાનો એવો સુરેખ કટકો આપણે ધ્યાનમાં લઈએ, એના સામે અહીંયા એક કટકો ધ્યાનમાં લો. તો આમાંથી વહેતો પ્રવાહ આ તરફ છે, આમાંથી વહેતો પ્રવાહ આ તરફ છે, બંનેમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ થાય છે. આ બે નાના કટકા છે એના માટે, તો એને તમે એમ કહી શકો કે વિરુદ્ધ દિશામાં પ્રવાહ તો બે વચ્ચે અપાકર્ષણ થાય. ત્યારબાદ અહીંયા એક નાનો ખંડ ધ્યાનમાં લો, તો એને પણ તમે સુરેખ ગણી શકો. તો એના બરાબર સામે અહીંયા એક ખંડ મળે આપણને. બરાબર, તો આ બે ખંડ જે સામસામા મળે છે સુરેખ, એમાંથી પણ વિરુદ્ધ દિશામાં પ્રવાહ થશે, બંને વચ્ચે અપાકર્ષણ થશે. એ રીતે આ બે ભાગ માટે પણ વિચારી શકો, અહીંયા એક નાનો ખંડ લ્યો, એની સામે અહીંયા એક ખંડ લ્યો, તો અહીંયા પ્રવાહ છે એ આ તરફ છે, આમાં પ્રવાહ છે એ આમ આવે છે, વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે. તો હું એવું અહીંયા બોલું છું કે આ વર્તુળાકાર લૂપના સામસામે આવેલા સૂક્ષ્મ ખંડોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો વિરુદ્ધ દિશામાં છે. સમજે છે આટલી વાત? અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય ત્યારે એના વચ્ચે અપાકર્ષણ થાય. એનો અર્થ એવો થાય કે આ સામસામે આવેલા સૂક્ષ્મ ખંડો એકબીજાને અપાકર્ષે, એકબીજાથી દૂર જવા પ્રયત્ન કરશે. પરિણામે આ લૂપ જે છે એ આમ તમે વિચારો કે આ બધા એકબીજાને વિરુદ્ધ દિશામાં બળ લગાડે, દૂર જવાનો પ્રયત્ન કરે, તો લૂપ જે છે એ સંકોચાવાનો પ્રયત્ન કરશે કે પ્રસરવાનો? તો સિમ્પલ આપણે કહી શકીએ કે લૂપ જે છે એ મોટું થવા પ્રયત્ન કરશે, એટલે કે પ્રસરવાનો ગુણધર્મ ધરાવશે. વિકલ્પ બી એ આ પ્રશ્નનો જવાબ આવે. આ સિવાય હજુ એક MCQ તમને જૂના સિલેબસની અંદર મળી રહેશે. હું તમને જસ્ટ એનો ખાલી અહીંયા આઈડિયા આપી દઉં છું, આખો પ્રશ્ન નથી લખતો. જુઓ, એ પ્રશ્ન કે તમને આ રીતે આપેલો છે કે આ રીતે બે તાર આપ્યા છે, બંને તારમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહે છે અને આ પરિસ્થિતિમાં એમના વચ્ચે લાગતું બળ F છે. આવું કંઈક તમને પ્રશ્નમાં કીધું છે. હવે આપણે આ બંને તારમાંથી વહેતો પ્રવાહ અડધો કરી નાખવાનો છે અને પ્રવાહની દિશા પણ ઉલટાવી નાખવાની છે. તો 2 એમ્પિયર પ્રવાહ હતો, એમાંથી હું કરી નાખું 1 એમ્પિયર, આમાંથી પણ 1 એમ્પિયર. બંને વચ્ચેનું અંતર એનું એ જ રાખવાનું છે. બરાબર, અત્યારે કદાચ થોડું અંતર અહીંયા મારે બદલાઈ ગયું છે, અંતર એનું એ જ છે, એમ આપણે રાખવાનું છે. બરાબર, તો પ્રવાહ અડધો કરી નાખ્યો અને પ્રવાહની દિશા ઉલટાવી નાખી. તો હવે આમના વચ્ચે લાગતું બળ F પ્રાઇમ કેટલું હશે? બરાબર, તો હવે તમે જુઓ કે અહીંયા હું એમ કહું કે અહીંયા F કેટલું હશે? બે તાર વચ્ચે લાગતું બળ μ0 I1 I2 L 2 pi d. બરાબર, તો I1 I2 છે એ 4 છે, અહીંયા 4 જશે, 2 * 2 4. તો અહીંયા હું લખું F બરાબર 4 વખત μ0 L 2 pi d. અહીંયા શું થશે? F પ્રાઇમ બરાબર μ0 I1 I2 L 2 pi d. માં I1 I2 હવે કેટલા થઈ જશે? 1 એમ્પિયર, 1 * 1 એટલે 1 થશે, એટલે 1 વખત μ0 L 2 pi d. F અને F પ્રાઇમ નો ગુણોત્તર લ્યો તમે, અથવા તો F પ્રાઇમ ભાગ્યા F કરીએ આપણે. બરાબર, તો F પ્રાઇમ છે μ0 L 2 pi d. બાકીની કોઈ કિંમત નથી આપેલી, આપણને માત્ર પ્રવાહ આપેલો છે, તો ત્યારે એની જ વાત કરીએ છીએ. અને છેદમાં આ વસ્તુ આવશે, એને હું ઉલટાવીને લખી નાખું 4 વખત μ0 L 2
પાઈ d. તો આ બધી વસ્તુ કેન્સલ થશે, μ0 એ μ0. ફાઇનલ આપણને મળશે f પ્રાઇમ બરાબર f ભાગ્યા 4. તો નવું બળ એ જૂના બળ કરતા ચોથા ભાગનું થઈ જશે, કારણ કે એ પ્રવાહના ગુણાકારના સમપ્રમાણમાં છે. અહીંયા ગુણાકાર થતો તો 4 એમ્પિયર સ્ક્વેર, અહીંયા ગુણાકાર થશે 1 એમ્પિયર સ્ક્વેર. બરાબર, ગુણાકાર કરું છું એટલે સ્ક્વેર કરું છું. તો અહીંયા જે ગુણાકાર હતો એના કરતા ચોથા ભાગનો પ્રવાહ એનો અહીંયા ગુણાકાર મળે છે, એટલે કહી શકાય કે અહીંયા જે બળ લાગે એના કરતા ચોથા ભાગનું બળ હશે. ઉપરાંત આકર્ષીય છે કે અપાકર્ષી, તો કે અહીંયાથી વહેતા પ્રવાહ એક જ દિશામાં છે, માટે બંને વચ્ચે શું થશે, આકર્ષણ થશે. એટલે જવાબ કંઈક આવો છે કે F/4 બળ લાગશે અને એ આકર્ષી પ્રકારનું હશે. એ સિવાય હજુ એક વસ્તુ, લાસ્ટ યર નહીં એના પહેલા 2019 માં જે ગુજરાત બોર્ડનું પેપર લેવાનું, એના અંદર એક વિકલ્પ પૂછાયેલો છે, પાઠ્યપુસ્તકમાં બેઠો MCQ છે, એ માત્ર આ સૂત્ર આધારિત જ હતો. બરાબર, પ્રશ્ન કંઈક આ પ્રકારે હતો કે કોઈ બે સમાંતર રાખેલા તારની વચ્ચેનું અંતર છે r, બરાબર, અને એમાં બંનેમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે, તો બંને વચ્ચે લાગતું એકમ લંબાઈ દીઠ બળ કેટલું લાગશે? તો F/L બરાબર μ0, I1 I2 સમાન હતા એટલે I સ્ક્વેર થઈ જશે છેદમાં 2 પાઈ અને બંને વચ્ચેનું અંતર r, એટલે μ0 I સ્ક્વેર 2 પાઈ r એવો એનો જવાબ છે. આપણે તો એકમ લંબાઈ દીઠ કેટલું બળ લાગ્યું. બરાબર, તમે જોજો મળી રહેશે એક પ્રશ્ન 2019 માં પૂછાઈ ગયેલો છે. ઓકે, તો આ પાઠ્યપુસ્તકમાં અત્યારના NCERT ના પાઠ્યપુસ્તકમાં જોવા જાવ તો માત્ર બે જ પ્રશ્નો છે એ આ ટોપિકને લગતા મળે છે, પણ તમને બીજા બધા ઘણા MCQ છે ટોપિકને લગતા મળશે. તમે જાતે સોલ્વ કરવા પ્રયત્ન કરો અને જે ડાઉટ લાગે તો પૂછી શકો છો. થેન્ક યુ.